આવી ગયા મજૂરા પાસારે ભરાય બજાર આવતા સવારના ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ ને બધા સવારમાં મફરે ઉખાડવા આવી ગયા છે એટલે ઉગડા વલી રે બધા ચાલો મમ્મા ફટાફટ મફરે ઉખાડે હું પાસે રહી જાય એટલે બધા આગળ ને આગળ જાય છે કે દેખાવે લત આવતો નિકા આવે આ સેટ ઉભો હઈ રહ્યો અહીંયા ઉભો રહ્યો આજથી મમાર સાલા રે મમાર ફટાફટ ઉખાડો એક તે હજુ પૂછાલે ભરાય રહી ટોપી વાળા તારે કીધું બાકી ક્યાં આવે મેકી નારી ને મેકી નારી બને સા મેકી નારી તું સા મેકી નારી की ले टोपी टोपी को खाई पता खाली करना सिंधी मिली तो को खाई टोपो पहरे ते वार देखायो नहीं ये तो काढी नाख दे ती ढीलीन टोपी बनाई ना આ ટોપો કાઢવા કે તરી ને પાણી લાવને ને પીવાનું બાકી છે ये आफली माला कातरी नहीं करी रे वार में कातर करे ओ आई करी नहीं आई करी लीमाला कातेलू के घणा महीना पर आई वारू ते ले सालो फटाफट શાક ગરમ કરી લાવું તો દોસ્તો અત્યારે 10 વાગ્યાની શાક બનાવવાની છે એટલે ચાલો હું ફટાફટ શાક ગરમ કરી દઈશ ને બીજા મફરે ઉપાડે છે તો જાઈને હું બતાવી દઈશ લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં ચાલો ફટાફટ શાક બનાવી દઈશ ને અમારો વિડિયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો ચાલો ફટાફટ હું લાકડા લઈ લઈશ ले चालो चा पीवाव मजूरा चा पीवाव ममार साहेटली से ने टोपी तारे साहेटली पीवानी से चालो फटाफट ये तारो भाग रे जलो लो ले चालो बदा चालो चा पीवा चालो तारी साहेट कहाँ हुई तो पहली नहीं हो जूता लिए ने मैं चलो फटाफट चा पीवा आई जैसे फटाफट पी ले को वाडो जाई हम चाय पीएंगे के मार चा पीवा तब तन चा होनी आलू के नहीं હોલી ના બાજુ બધા બેર્યા ને બધાને સા જડાય બાકી તેને સા નહીં જડે પેલા હો જાય મમાર સો હે ગાઈસ ગુડ મોર્નિંગ ની હર હર મહાદેવ ની જય માતાજી ની આપ સૌનું અમારા વિડિયો માં સ્વાગત બી ની અને આવી ગયા પાછા ચા પીવા સોરી ચા પી લીધા ચા પીને પાછા ઉખાડવા આવી ગયા અતારના વાગી રહ્યા છે 10:30 અને અમે કમ્પ્લીટ ચા પીને અને એકદમ રેડી થઈને પાછા આવી ગયા મજૂરા પાસારે ભરાય બજાર આવતા વરસાદ એટલા કે હોવા જોઈએ ને હા જો શેટાણી કામ કાઢ નાખ્યો આ બધા મે એકલી અગર ને અગર જામ તો આ મજૂરનું આટલું ધ્યાન રાખે છે અમારા ઘરધણી બહુ ધ્યાન રાખે તમે કોમેન્ટમાં લખો મમાર લેન આવો મમાર આવો વેલ આવો એમ કે વેલ આવજો ફટાફટ મશીન ખરાબ છે ફટફટ કરતો આવે મશીન જ કહેવાય ફટફટ આવે ચાલો તો હમણાં મશીન ચાલુ કરું તે જીને દોસ્તો ફેમસ હોવા આવું હોય ને તો અમારા ખેતર આવી જાય બીજું કઈ નહીં 300 રૂપિયાની મજૂરી આખા દાડાની અને ફેમસ હોવાનું ફ્રી કેવું લે ઘૂમ જાવ ખાડવાનું ફ્રી કોલગો ફ્રી વાયરલ હોવાનું ફ્રી દોસ્તો સમજ્યા તો તમારા મહેનતના પૈસા આપી દેવું એવું કઈ નહીં સમજ્યા અમારા થોડાક જ છે હમણાં પતિ બીજા છે આજનો દાડો છે અહીંયા લગી તો આવી ગયો હવે આટલું જ બાકી છે અહીંથી એક રાઉન્ડ આવે લગભગ એક રાઉન્ડમાં થોડુંક રહે 2-3 સરિયા જેવું હવે તો ઓનલાઈન મોકલી દે ને
ધણી બપોરના દાહડે સા હાલે ઠાઈ જાય ત્યારે ખવડાવવાની છે લાગે. ચાલો ચાલો ખાવા ચાલો ચાલો ચાલો. ની ખાવા ઠાઈ જઈએ. ચાલો એ ચાલો નહીં તો તમે પાછો તમને ઉખડવા લગાડ દે. તે 12:30 સોડે હોતે. તો દોસ્તો હવે આટલું રહ્યું છે. આ બધું આવી ગયું. હવે 1 2 અને 3 4 5 100 છે એટલે કેટલા 3 જણા 3 વખત આવે ને. તો હજુ એક ઉથલ છે હવે બપોર પછીની. તો હજુ તો અમારા માટે થોડુંક બીક જેવું જ કહેવાય. સાંજકનું રોસાવાળું જ છે. હે એમ થાવીએ ને પાછા જઈએ. હો તેર થાય આપણું કામ. એમ ગણવા જઈએ ને તે બપોર પછીનું થોડુંક વધારે રહી. કારણ કે પેલું તો આ ટૂંકું ટૂંકું આપણું લીધું ને આતરું એટલે આ ખરાખરીનું ખેલ તો જો હમણાં શરૂ થાય. તો દોસ્તો હવે આ મજૂરને પૂછી લઈએ ખાવા ચાલે કે પછી ઉખડે નહીં તો પાણી લઈ આવો. બાપ રે તું હું કા એવો બધો તપેલા. આ બધા કાળા થઈ જાય. કેટલાક પછી ગોરા હાવ હતું પેલી ફેરલ લવલી લગાડ એટલે તું થોડોક માપે રે એટલે મારા ખોખી ઉપડી જાય ને ત્યાં લગી વતે કપ્પામાં સાલ હે અહીંયા તે સાહ લપી રહે એટલે હવે પાછા લાગી જાય 2 વાગે બરાબરના તડકામાં અને આવા ખોખા નીકળે છે. હવે ચાલો ત્યારે ચાલુ કરી નાખીએ. આ કેટલુંક બસે છે આપણે સાંજે ખબર પડે. કાલે બગલા ભાઈ તું તારા મારું ધ્યાન રાખજે હો ને. હા વળી ગયો બિચારો કે મારી હવે અણી કાઢવા માંડી ગયો. હવે તે ઉખાડું ને તું ખાડ બસ અહીં ઘણી જ જોર વાળેલી તું. ફાઇનલી દોસ્તો પહોંચી જાય હેડે પણ આ જોઈ શકો છો આવી રીતના આ બગલ્યા ને બધા માણસો ભેગા ને ભેગા હિંતે હિંડે બગલ્યા કીડા ખાય નામું સત્ય કઈ ભમજા ઉખાડીએ. હા ભમજા નહીં ખાતા શેરે પડે અત્યારે તે મેં બધાની વચ્ચે બહી રહ્યા. અહીંયા થોડુંક એક લેવાનું બાકી છે અત્યારે લઈ લેતા એટલે કે આમ બહી રહેવાનું. સો ફ્રેન્ડ્સ હવે પૂરું થઈ ગયું છે ખોખી ઉપાડવાનું. તમને હું અત્યારે બતાવી દઉં જોઈ શકો છો. હવે ખાલી બગલાનું કામ બાકી છે. આપણું કામ પૂરું થઈ ગયું છે. અત્યારના વાગેલા છે દોસ્તો 100 નહીં હશે લગભગ 7 વાગવા આવ્યા 7 વાગવા જેવા આવ્યા છે ને અત્યારે પૂરું થયું છે દોસ્તો. અહીંયાથી તમે જોઈ શકો છો. આમ જુઓ તો તમે જોઈ શકો છો વાદળ ને બાદર આવું જામ્યું છે ને સૂર્યનારાયણ બુધવા જઈ રહ્યો છે. તો દોસ્તો હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ અને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ટાટા જય જય માતાજી.